આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ. નમસ્કાર. શેરબજારમાં રોકાણના નામે સાયબર ઠગાઈ કરનાર આરોપી અમરેલી સિટી પોલીસે ઝડપી પાડ્યો. માત્ર 2 મહિનામાં બેંક ખાતામાં 2.74 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો. ગુજરાત સહિત 8 સાયબર ફરિયાદોનો ખુલાસો કર્યો. અમરેલી, તારીખ 8 જૂન. શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી ઓનલાઈન ઠગાઈ આચરનાર એક આરોપીને અમરેલી સિટી પોલીસે ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આરોપીના બેંક ખાતાની તપાસ દરમિયાન માત્ર 2 મહિનાના ટૂંકા ગાળામાં રૂપિયા 2.74 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવતા સમગ્ર મામલો ગંભીર બન્યો છે. ભાવનગર રેન્જના આઈજીપી આરવી અસારીના માર્ગદર્શન અને અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના મુજબ જિલ્લામાં બનતા સાયબર ફ્રોડના ગુનાઓના આરોપીઓને ઝડપી શોધી કાઢવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અમરેલી સિટી પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. રૂપિયા 69,000થી વધુની ઠગાઈનો ગુનો નોંધાયો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં તારીખ 6 જૂન 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) તેમજ આઈટી એક્ટની કલમ 66D હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી પાસેથી શેરબજારમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી આરોપીઓએ વિવિધ યુપીઆઈ આઈડી મારફતે કુલ રૂપિયા 69,441ની રકમ મેળવી ઠગાઈ આચરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઠગાઈની રકમમાંથી રૂપિયા 30,000 એક ચોક્કસ યુપીઆઈ આઈડીમાં જમા થયા હતા. આ માહિતીના આધારે પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ આગળ ધપાવી હતી. ગુજરાત સહિત 8 સાયબર ફ્રોડ ફરિયાદો જોડાયેલી મળી. આરોપીના બેંક ખાતાની વિગતો ચકાસતા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં નોંધાયેલી કુલ 8 સાયબર ફ્રોડ ફરિયાદો સાથે તેનું કનેક્શન હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં આરોપીના ખાતામાં માત્ર 2 મહિનાના ગાળામાં રૂપિયા 2,74,40,197ના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ હાલ આ નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે કાર્યવાહી ચાલુ રાખી છે. પકડાયેલ આરોપીની વિગતો. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા નીચેના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિન્દરજી મફાજી ઠાકોર, ઉ.વ. 42, રહે ખોડિયારનગર, ઠાકોરવાસ, વરાણા ગામ, તા, સમી, જી પાટણ. ધંધો મજૂરી કામ. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે કાર્યવાહી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને શોધી કાઢી ઝડપી પાડ્યો હતો. સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી. સત્યતાની સાથે સ્પષ્ટ વાત. મકાજી ઠાકોર છે અને એના વિરુદ્ધમાં સમગ્ર રાજ્યમાં કુલ 8 સાયબર ગુના એને આચરેલ છે અને એના ટોળકીએ આ ગુના આચરેલ છે. જ્યારે અમે આ સાગર અને એનો સાગરીતો છે એ લોકોને અકાઉન્ટનો અભ્યાસ કર્યા ત્યારે આ લોકોને બહુ ટૂંક સમયમાં એટલે છેલ્લા 1 મહિનામાં એના અકાઉન્ટમાં જે ટોટલ ટ્રાન્ઝેક્શન છે એ પણ લગભગ 2.5 કરોડ કરતાં વધારે પ્રમાણમાં ટોટલ ટ્રાન્ઝેક્શન થાય છે. જેથી વિસ્તારના જે નાગરિકો છે કે તમારા જે પૈસા સાયબર ફ્રોડના જાય છે એ અલગ અલગ લોકોના અકાઉન્ટમાં આ લોકો લેરિંગ કરીને વાપરતા હોય છે. પરંતુ એ અટકાવવા સારું તમારે જ્યારે પણ સાયબર લાગતનું, બેંક ફાઇનાન્સ લાગતનું કોઈ પણ કામ હોય, કોઈ તમને ફોન કરીને ઓટીપી માંગે, પિન માંગે, લિંક ઉપર ક્લિક કરવા માંગે, અથવા કોઈ ઇન્વિટેશન કાર્ડ મોકલીને આમાં .apk ફાઇલ લખેલું હોય છે, અથવા આનો અલગ ટાસ્ક આપે કે ટાસ્કના પ્રમાણમાં તમને વળતર મળશે, પરંતુ એ બધું ખોટું હોય છે. માર્કેટમાં જે કોઈ માર્કેટ રેટ કરતાં વધારે પ્રમાણમાં તમે લાલચ આપી ટૂંક સમયગાળામાં વધારે પૈસા આપવાનું પ્રલોભન આપતા હોય તો એનાથી દૂર રહેવું જોઈએ. જિલ્લા પોલીસ તરફથી એના માટે સતત સાયબર અવેરનેસ પ્રોગ્રામ અમે માર્કેટમાં, સ્કૂલોમાં, કોલેજીસમાં, અન્ય જગ્યા, સંસ્થામાં પણ યોજાયેલા છે અને ભવિષ્યમાં પણ આ રીતના કાર્યક્રમ યોજાઈશું. તો જેથી નાગરિકોને વિનંતી છે આવું આપના પ્રકારે આ પ્રકારમાં કોઈ પણ લાલચમાં આવતા નથી.
કોઈ આ પ્રકારનું બનાવ બને તો તાત્કાલિક તમે 2930 ઉપર જાણ કરવી જોઈએ. ઘણા કેસીસમાં અમારી જે મેઇન તકલીફ થાય છે 2930 ઉપર જે અરજી આવેલી છે, આ અરજીના તપાસ દરમિયાન અમે ઘણા અરજદારને અહીંયા બોલાવીએ છીએ, એનું તપાસ કરીએ છીએ, પણ મોટા પ્રમાણમાં અરજદાર તરફથી ફરિયાદ દાખલ કરવાનું ના પાડવામાં આવે છે. એ પણ પોલીસ માટે એક પડકાર છે, બહુ ગંભીર બાબત છે. કેમ કે આનાથી તમારે ફરિયાદ દાખલ થવાથી આરોપીના જે અકાઉન્ટ છે, એના જે સિમ કાર્ડ છે, એના જે મોબાઈલ છે, બેંક અકાઉન્ટ છે, એના ઉપર પોલીસ કાર્યવાહી કરી શકે છે. જે નંબરથી એ વ્યક્તિ બધું આચરે છે, એ નંબર ઉપર જે આપણું NCCRP પોર્ટલ છે, એ પોર્ટલ ઉપરથી એને ફ્રીઝ કરવામાં આવે છે, જેના થકી આ ગુનેગારો એક કોર્નર થઈ જાય છે. અને ભવિષ્યમાં જ્યારે પણ આ ગુનેગારોને પકડવામાં આવશે ત્યારે તમારા જે ગુના છે એ ગુનાના કામે પણ આ લોકોની ધરપકડ કરી શકાય, તમારો જે મુદ્દામાલ ગયેલ છે એ પરત મેળવી શકાય. જેથી અમરેલી જિલ્લા પોલીસ તરફથી આ વખતે કુલ 42 જેટલા સાયબર ઓફેન્સીસ દાખલ કરેલ છે. હજી બહુ મોટા પ્રમાણમાં સાયબર ઓફેન્સીસ દાખલ કરવાની જરૂરત જણાય છે. જાહેર જનતાને અપીલ છે કે એ બાબતે આગળ આવીને જે બનાવ બને છે તે અટકાવવા સારું, બનેલ બનાવના ડિટેક્શન સારું જિલ્લા પોલીસની મદદ અવશ્ય લેવી. 42 ઓફેન્સીસ દાખલ થયેલ છે. આમાં મોટા પ્રમાણમાં સાયબર ઓફેન્સીસ, સાયબર ફ્રોડના ઓફેન્સીસ છે. આમાં જે રકમ છે એ રકમમાં સાયબરના બનાવમાં આપણે એ રીતના રકમ એક કદાચ ભોગ બનનારની 50,000 લાખ અમારી પાસે 2 કરોડ સુધીના સાયબર ફ્રોડ દાખલ છે. પણ એ જરૂરી નથી. જરૂરી એ છે આપણે જ્યારે આ સાયબર ઠગિયા છે એનું અકાઉન્ટ જ્યારે એનાલિસિસ કરીએ, દાખલા તરીકે આ જે કેસ આપણે આજે ડિસ્કસ કરીએ છીએ, આમાં આપણા એના જે ભોગ બનનાર છે એના 96,000 જ ગયા છે. પરંતુ જ્યારે આપણે સાયબર ગઠિયાને જ્યારે આપણે અહીંયા લાયા, એના અકાઉન્ટ એનાલિસિસ કર્યો, ત્યારે માત્ર છેલ્લા 1 મહિનામાં એના અકાઉન્ટ પર 2 કરોડ 2.5 કરોડ રૂપિયા આવેલા છે અલગ અલગ અકાઉન્ટમાંથી. અને એ તપાસ દરમિયાન ખુલવા પામેલ છે. એના અકાઉન્ટમાં જે 2.5 કરોડ આવ્યા છે એ બધા સાયબર ફ્રોડના પૈસા છે. તો આપણા ત્યાં કદાચ બનાવ 30,000નું, 50,000નું, 35,000નું બનતું હોય છે, પરંતુ જ્યારે આ સાયબર ક્રિમિનલ છે એનો અકાઉન્ટ આપણે જોઈએ ત્યારે સમગ્ર ભારતમાંથી, સમગ્ર ગુજરાતમાંથી જે પણ લોકો ભોગ બનેલા છે એના પણ પૈસામાં રિકવરી થવાની સંભાવના વધે છે. જિલ્લા પોલીસે છેલ્લા 1 વર્ષ દરમિયાન 1 કરોડ કરતાં વધારે પૈસા કોર્ટ થકી જે ફ્રીઝ થયેલા હતા 4 કરોડમાંથી એ 2930 અરજીના આધારે અલગ અલગ જિલ્લા કોર્ટમાંથી પરત અપાવેલા છે. બાકીના જે પૈસા છે એ પણ એની જે પ્રક્રિયા છે હાથ ધરીને પરત આપવાની સતત પ્રક્રિયા છે, એના થકી પરત આપવામાં આવશે. સાયબરમાં 2930 ઉપર જાણ કરવાથી તમને જે મૂળ ફાયદો થાય છે ભોગ બનનાર, એ ફાયદો છે એની રકમ તમારી જાય છે તો તાત્કાલિક તમે જાણ કરશો એ પૈસા લોકો ઉપાડતા પહેલાં તો એ રકમ ફ્રીઝ થાય છે અને એના અકાઉન્ટમાંથી કોર્ટ ઓર્ડરથી તમને રકમ પરત મળે છે. પરંતુ સાથે સાથે તમે ગુનો દાખલ કરો તો ગુનો દાખલ કરવાથી આ જે સાયબર ટોળકી છે એ ટોળકીને પકડવા માટે વારંવાર એમને ગુના દાખલ કરવાથી એ ટોળકીને સંગઠિત ટોળકી તરીકે ગુનો ઉમેરવા સારું, જેથી કરીને આ લોકો વધુમાં વધુ સમય જેલના પાછળ રહેશે. આ લોકોને વધારે ગુના દાખલ થાય તો પોલીસ સારી રીતે એને ઇન્ટ્રોગેટ કરી શકાય, સારી રીતે તપાસના કામે એને સજા પાડી શકાય. એ વસ્તુ તમામ જરૂરી છે, જેથી કરીને આ બાબતે નાગરિકો પાસેથી એ અમારી અપેક્ષા છે.